ક્યાં ગયા? ચાંદલો જોઈએ છે ને? હા આપી દઉં બેન. હેડો હવે બધું કરવાનું લે. લો ઉતારો બધાનો જે બી એક્ટિવિટી કરે મારો જ ઉતારજો. લો યાદગીરી દેખે હમણાં આવી રીતે જતો હતો. યાદગીરી છે હેડો. ક્યાં ગયા સીટુબેન? નહીં છે પેલા લઈ લાઈટ આ બંધ કરતો એસી પર. અરે થાય છે, તું ચિંતા ના કર હવે. બરાબર છે. બધું બરાબર છે. અરે વિનોદ તે ગાઉન લીધું? જૂનું લીધું છે. દીદી આ નથી લેવાનું? ના આમાં આ નથી લેવા તો હા હેડો. ચાલ નહીં પાડી છે બધું બંધ કરીને કામ લીધું. લેવાનું નહીં. આવી ગયું. આ છે ને બુટ્ટી જ નકામી લીધી છે, પહેરાવા. આ પાછી આપી દઈશું નવી આ લઈશું. પાછી આપવી જ પડશે કારણ કે આનો આ છે ને ભાગ નાનો છે ને એટલે ખુલી જ જાય એ ગીતા. એ પાછી આપી આ દઈશું. અત્યારે લે છે ને તો પડી ના જાય તો સારું. કશું પડશે નહીં. ખુલી જ જાય હુવામાં દબાય એટલે એના કરતા લાવ ના ઉપર આવો તો સોનું ખોવાય ને ના સાવ લાવ. આ નકામ ખોઈ જશે ને. બે ત્રણ વાર પડી ગઈ છે વારે ઘડે તો ના મળે ને આ પછી. છે ને આ ભાગ નાનો છે ને એટલે એને કારણ કે બુટ્ટી મેં ત્યારે જ કીધું. નવી જ લઈ લે અને આપી નો બીજી લઈ દઈશું. હો આઈને તરત બીજી લાવી દઈશું નવી. એ તો રસ્તામાં સરસ મળશે તો લઈ લઈશું. હો પહેરાઈ દઈશું હો ને રસ્તામાંથી. હો આ ને નીકળી જાય છે અને આટલું નાનું જ છે ઓલું એનું એટલે બરાબર ને. હવે કઈ રહી નથી જતું ને. તાર ચાંદલો લગાડો ને. ખોઈ જાય ને તો તર કેટલા નહીં આવે ખબર છે. બિનર પેકેટ ક્યાં ગયું? ચાંદલા લાય પાછું આપ. ચાલ હવે તારે જ નીકળવાનું છે, બહાર નીકળો હેડો. બંધ કરી દીધો ફોન. ચાલો ચાલુ જોઈએ તે આજે બધું નથી લેવાનું આપણે ચોટીલા જવાનું છે ને આજે જલ્દી પહોંચવું પડે ને. નહીં પહોંચવાનું જલ્દી તો તારે શું લેવાનું છે આજે? હા તો તારે ગાડી પર કરી દેવું. મેં એને કીધું કરી દઉં છું ગાડી. ચાલ હા તો તમે ગાડીમાં કરી દેજો જા બીજી જા જા તું ઓછી નથી. હા અમારી છોકરીને આવું કરે. ચાલ આપણે બધું જોઈ લેજો. ગીતાબેન આ ગીતા બાટલો બહાર રાખજો પાણીનું. હા રાખજો. તો એ જગતો ગીઝર બંધ કરી દીધું. હા બીજો આપણને હા. આ પેલા લઈ લો. ફરી જા. કોની વાવા છે બેટા? શું કરવાનું છે? પછી મારું પહેરાઈ દઉં પહેરાઈ. बोल सिंगा मुंडा मात की जय रुद्र वेद भूमि वा पुष्पोपरि वा त्यागः ईशान गण नमि बुद्धि मंडाय सद्दा मेघा समन्ना विद्या बुद्धि अविनो होम जरा कोई नो सद्दा मेघा समन्ना विद्या बुद्धि श्री बल तेज आयुष्य आरोग्यम श्री समाज नमो भगवते बड़ो राजा दीदी बोला है जो दे गंदा मुझे नो 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 હાય ગાઈઝ વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો? મજામાં? જય શ્રી કૃષ્ણ. તો આ જે બ્લોગ છે એ બાબરીનો બ્લોગ છે. જ્યારે અંશની બાબરી અમે સવા વર્ષે ઉતારેલી હતી, પણ એકચ્યુઅલી અમારે બાબરી બીજા દિવસે હતી, પણ એક દિવસ પહેલાં અમે લોકો ગયા હતા કારણ કે અમારે ચોટીલા દર્શન બી કરવા હતા. તો અમારે ફૂલ ફેમિલી એક જ રૂમમાં રહેવાનું હતું.
તો અમને બહુ સરસ એક હોટલ મળી ગઈ હતી, મયુર હોટલ કરીને છે ચોટીલામાં. તમે જાઓ તો જરૂરથી ત્યાં વિઝિટ કરજો. એકચ્યુઅલી મમ્મી પપ્પાને પગની તકલીફ હોવાથી અમને ગ્રાઉન્ડ ફ્લોરમાં એક જ રૂમ મળી ગયો, જેમાં એસી બી હતું અને બેડ બી એવા સારા એવા હતા. અને અમે બહાર જઈએ છીએ ત્યારે અમે આવી રીતે જ રહીએ છીએ, કારણ કે ઘરે તો ઓલરેડી અલગ અલગ રૂમમાં આપણે રહીએ છીએ, પણ એક રૂમમાં રહેવાથી એ ફાયદો થાય કે એક પિકનિક જેવું અમને લાગે કે અમે બહાર ક્યાંક હરવા ફરવા આવ્યા છે, કંઈક વાત કરવી હોય, કંઈ બી એમ એક એન્જોયમેન્ટ લાગે છે. અને મેં આવી રીતે એક ઇન્ડક્શન લઈ લીધેલું હતું, કારણ કે અંશ નાનો હતો તો મારે દૂધ ગરમ કરવાનું હોય કે કોફી બનાવવાની હોય, તો અમે આવી રીતે સ્ટે કરેલો. બસ તો બીજા દિવસ અમે અમારા ગામડે આવી ગયા હતા અને સવારમાં વહેલા અમારે બાબરી હોય છે અને લટ લેવાની હોય છે, એટલે બેઝિકલી મુંડન જ કરવાનું હોય છે. પણ છોકરાઓ બધા પબ્લિકને જોઈને બહુ જ ગભરાઈ ગયા હતા, 4-5 જણ હતા અને અમારા માટે બહુ સમય કઠિન. બસ તો બીજા દિવસે અમે મુંડન માટે અહીંયા આવી ગયા હતા અને અંશ બહુ જ રોતો હતો અને મને બી એને જોઈને રોવાનું આવતું હતું. અને આ જન્મના એના હેર હતા, જે અમારે એકવાર મુંડન આપણે કરાવવું જ પડે એવું હતું. અને બસ આ મારી લાસ્ટ ક્લિપ છે, પછી તો કશું રેકોર્ડ થયું જ નહોતું મારા.